શ્રી ગુસાઈજી પ્રભુએ સર્વોત્તમ સ્તોત્ર એટલે કે સર્વથી ઉત્તમ સ્તોત્ર એવું જેમાં શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના 108 નામ આપે પ્રગટ કરેલ છે, જે વિશે શ્રી ગુસાઈજીએ સ્વયં વચન ઉચ્ચાર્યા છે. સર્વોત્તમ સ્તોત્રની અંદર જ આ શ્લોક છે. 6થો શ્લોક છે. વિનિયોગો ભક્તિ યોગ પ્રતિબંધ વિનાશની કૃષ્ણ ધરામૃતાસ્વાદ સિદ્ધિરત્ર ન સંશય. એટલે કે જે કોઈ પણ પુષ્ટિ ભક્તિ કરતા વૈષ્ણવને જો તે આ સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરશે તો કોઈ પણ પ્રતિબંધ જે આવતો હશે તો તેનો વિનાશ થશે અને શ્રી કૃષ્ણ અધરામૃત નિસંશય નિશ્ચય પ્રાપ્ત થશે. આજે ટીકામાં ગઈકાલે બહુ સુંદર પ્રશ્ન હતો કે કોઈ એવી વાદી શંકા કરે કે શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના યશનું ગાન કરે છે, પણ તેમના હૃદયમાં મહાપ્રભુજી વલ્લભાચાર્યજી આવીને બિરાજ્યા છે કે નથી બિરાજ્યા, એનું પ્રમાણ શું? એટલે ગુસાઈજીએ તે પ્રમાણનો ભાવ સાથે એક નામ પ્રગટ કર્યું છે. યશઃ પિયુષ લહરી પ્લાવી તાન્ય રસઃ. આ પિયુષ લહરી પ્લાવી તાન્ય રસઃ નામ ઉપર હવે શ્રી ગોકુલનાથજી વર્ણન કરતા કહે છે કે યા કો अर्थ अब कहत है. जो पुष्टि भक्ति मार्गीय भक्तन के हृदय में जो श्री महाप्रभु जी वल्लभाचार्य जी की सदा स्थिति न होय તો સંસારા આસક્તિ છૂટે નહીં. એટલે જે ગઈકાલે સ્વાદીની શંકા હતી એમાં પ્રથમ પ્રમાણ આપ્યું કે જો વલ્લભાચાર્યજીના યશગાન કરી રહેલા તેમના હૃદયમાં વલ્લભાચાર્યજી આવીને બિરાજી ગયા છે તો એનું પહેલું પ્રમાણ કે તેમની સંસાર આસક્તિ છૂટી ગઈ છે. છોડાવી નથી દીધી, છૂટી ગઈ જાતે જ. એટલે એનો બીજું પાસું એ થાય કે જો ભલે વલ્લભના યશોગાન એ કરતો હોય પરંતુ જો તેને સંસાર આસક્તિ ન છૂટી હોય તો વલ્લભનું યશગાન થઈ રહ્યું છે એ તો ઉત્તમ છે, પણ તેનું જે ફલ છે કે હૃદયમાં આવીને મહાપ્રભુજી બિરાજે એ ફલ મળવામાં હજી વિલંબ છે. કેમ કે સંસાર આસક્તિ હજી પણ છૂટી નથી. જ્યાં સુધી સંસાર આસક્તિ છૂટતી નથી ત્યાં સુધી વલ્લભ હૃદયમાં આવીને બિરાજતા નથી. અને સંસાર આસક્તિ ત્યારે જ છૂટે છે કે જ્યારે વલ્લભના યશોગાન કરતાં કરતાં તે ધીરે ધીરે આસક્તિ દૂર થાય છે. અરુ ભગવદ આસક્તિ હોય નહીં અને સંસારની આસક્તિ છૂટે નહીં અને ભગવદ આસક્તિ થાય નહીં તો આ પ્રમાણ છે કે તેમના હૃદયમાં મહાપ્રભુજીની સ્થિતિ નથી. એટલે ફરી વાર વાંચું છું. આ યશ પિયુષ લહરી પ્લાવી તાન્ય રસઃ એ નામ ઉપર વ્રજ ભાષામાં ગોકુલનાથજી કહે છે कि पुष्टि मार्गीय भक्तन के हृदय में जो श्री महाप्रभु जी की सदा स्थिति न होय तो संसार आसक्ति छूटे नहीं और भगवद आसक्ति होय नहीं. क्यों? जो जीव को जन्म जन्मों को संसार आसक्ति हो ही रही है सो कैसे छूटे? ताते श्री महाप्रभु जी वल्लभाचार्य जी आप भक्तन के हृदय कमल में सदा विराजत होई के अपने स्व यश को गान कराई के
अपने विषय आसक्ति बढ़ाई के संसार आसक्ति छुड़ाई देत है। એટલે આપ જ આપના પુષ્ટિમાર્ગીય વૈષ્ણવના હૃદયમાં બિરાજીને યશોગાન કરાવે છે એવું કહ્યું આમાં। सदाई विराजमान हुए के अपने स्वयश को गान कराई के अपने विषय आसक्ति बढ़ाई के એટલે પણ પહેલા તો સંસાર આસક્તિ જાય તો જ હૃદયમાં કાયમ માટે બિરાજે છે એવું કહ્યું। પણ સંસાર આસક્તિ જાય પાછી વલ્લભમાં યશગાન કરવાથી જે આપણે કરી જ રહ્યા છીએ અને એ અંદર આવી ગયા હૃદયમાં પછી होई के स्वयश को कैसे छूटे आसक्ति बढ़ाए के संसार आसक्ति छुड़ाए के देते हैं ताते पुष्टि भक्तन की संसार आसक्ति छूट जात है और वो भगवद आसक्ति होत है। तथा श्री महाप्रभु जी वल्लभाचार्य जी को यश रूपी पीयूष पीयूषનો અર્થ પણ કહ્યો છે ગોકુલનાથજી અમૃત। મહાપ્રભુજીના યશનું ગાન એની સરખામણી માટે અમૃત ताको समुद्र। सो जो भक्त श्री महाप्रभु जी के यश को गान करे है तिनके हृदय में प्रथम तो श्री महाप्रभु जी वल्लभाचार्य जी आप विराजत है। सो श्री महाप्रभु जी वल्लभाचार्य जी आप कैसे है जो आदि दैविक परम अलौकिक अति अनिवर्चनीय अमृतमय સ્વરૂપ હે। એટલે જે આપણે જે દર્શન થાય છે અને જે જોઈએ છે એ તો છે જ પ્રગટ દર્શન દ્વિજ તનમાં પણ એ સિવાય જે આપનું બીજું અગમ અગોચર જે સ્વરૂપ છે એ કહે છે ગોકુલનાથજી કે આપ कैसे है जो आदि दैविक એટલે આપ આદિ દૈવિક પણ છે પરમ અલૌકિક अति अनिवर्चनीय એટલે કે વર્ણન ન થઈ શકે અમૃતમય એટલે કે જે પણ એમનું ગાન કરે પુષ્ટિ માર્ગીય એમને અમૃત જેવો અનુભવ કરાવે अमृतमय स्वरूप है। श्री महाप्रभु जी वल्लभाचार्य जी के श्री अंग में कोटि कोटि अमृत के समुद्र है। હવે જુઓ આ મહાપ્રભુજીનું સ્વરૂપનું દર્શન ગોકુલનાથજી મુસાઈજીની પ્રેરણા કૃપાથી કરાવે છે કે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના આ નામનો મહિમા પ્રગટ કરતા કહે છે કેમ કે પિયુષ લહરી એટલે જે અમૃતના સમુદ્ર કહ્યા એ શા માટે તો કહે છે કે महाप्रभुजी वल्लभाचार्य जी के श्री अंग में कोटि कोटि अमृत के समुद्र है। जो समुद्र पद को भाव यह जो जाको कोई पार पावे नहीं એટલે કોઈ એમ કહે કે આટલા જ ગુણો છે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના તો એ ખોટું। મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના યશ ગુણનો પાર કોઈ પામી શકે નહીં। यह है जो कोई पार पावे नहीं। अपार है रस अमृत जिनमें ताते समुद्र पद दिए है। जो कोटि समुद्रवत महागंभीर रसमय स्वरूप है ताते ऐसे जो श्री महाप्रभु जी वल्लभाचार्य जी रस अमृत की निधि जब भक्त के हृदय में विराजमान होते हैं तब वह भक्त आपहु कोटि अमृत रूप हो जाते हैं। એટલે આ જેમ સુવર્ણને લોઢું સ્પર્શે તો એ લોઢું પણ પારસમણી લોઢાને સ્પર્શે તો એ લોઢું પણ સોનું થઈ જાય છે। એવી રીતે મહાપ્રભુજી વલ્લભાચાર્યજી પણ જો જેમનું હૃદય સંસાર આસક્તિથી નાશ પામ્યા પછી સ્વચ્છ શુદ્ધ થયું છે પછી આપ મહાપ્રભુજી તેમના હૃદયમાં બિરાજી જાય છે તો તેનું પરિણામ એ આવે છે કે એ જીવ એ પણ कोटि समुद्र रूप थी जाए छे। ताको कारण कहत है जो जैसे वह भौतिक समुद्र में सदा सर्वदा असंख्य अपार स्वतः लहर तरंग उठत रहत है
હવે આ જે ઉપમા આપી કે તેમના હૃદયમાં જે મહાપ્રભુજીનું સ્વરૂપ છે એ કોટી સમુદ્ર જેવું છે, એ ઉપમા એટલા માટે આપી કે જે સમુદ્રના કિનારે જઈએ છીએ આપણે, કે સમુદ્રને જોઈએ છીએ, તો તે લહેર જે છે એક પછી એક ચાલુ જ રહે છે. તે લહેર ક્યારે પણ અટકતી નથી અને એ તરંગનો પાર પણ પામી શકાતો નથી, કોઈ ગણતરી ના કરી શકે. तैसे भगवदीय के हृदय में कोटि समुद्र रूपी श्री महाप्रभु जी वल्लभाचार्य जी महाप्रभु आप विराजत है, सो भगवदीय को हृदय कोटि समुद्र समान गंभीर है, ताते अमृत रूपी रस परम अलौकिक परम अनिवर्चनीय अपार अगाध भर्यो है. हाँ એટલે આગળ એક લીટી ચૂકી ગયો. तब वह भक्त आपो कोटि समुद्र रूप हो जाते हैं, सो कैसे जान्यो जाए. એટલે કે છે કે જે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના યશગાન શ્રવણ કરતા કરતા કે ગાન કરતા કરતા તેની સંસાર આસક્તિ છૂટી જ ગઈ હોય અને ભગવદ આસક્તિ થઈ ગઈ હોય અને તેમના હૃદયમાં મહાપ્રભુજી વલ્લભાચાર્યજી પધારી ગયા છે કાયમ માટે, એનું પ્રમાણ શું? એટલે એ કહ્યું કે જેમ સમુદ્રની તરંગો હોય એ ક્યારેય પણ અંત ના આવે. હવે એ કહે છે કે એવી રીતે મહાપ્રભુજી વલ્લભાચાર્યજી જેના હૃદયમાં બિરાજી જાય છે તેને પણ હૃદયમાંથી જો તરંગો ઉઠે છે એ નિરંતર ઉઠે છે, નવી નવી. જે મેં પહેલા એકવાર કહ્યું હતું કે જે કોઈ મેઘાવી શક્તિથી બધું યાદ રાખી અને પછી બોલે તો એ પ્રથમ જે શરૂઆત કરી હોય ત્યાંથી અંત સુધીનું મેઘાવી શક્તિને કારણે એ યાદ રાખી શકે છે અને બોલી શકે છે, પણ એ તરંગ ના કહેવાય. તરંગ તો નવી હોય, એકવાર તરંગ ગઈ એ પાછી ના આવે. જલ વહેતું હોય પણ પછી નવું નવું આવે, જ્યારે એ તરંગ નહીં. એ તો સારું છે કે પ્રવચનથી લોકોને પણ સ્મૃતિ થાય છે જે તે વિષય પર પ્રવચન કરતા હોય છે ત્યારે, પણ એ તરંગ નથી. એટલે એમના હૃદયમાં મહાપ્રભુજી વલ્લભાચાર્યજી બિરાજી ગયા છે એ પ્રમાણ ત્યાં સિદ્ધ નથી થતું. अनेक भाव के तरंग स्वतः प्रगट होते हैं. હવે જેમના હૃદયમાં મહાપ્રભુજી વલ્લભાચાર્યજી બિરાજમાન છે એમના માટે કહે છે કે તેમના હૃદયમાં તો અનેક તરંગો સદા સર્વદા નિરંતર ઉઠત રહત હૈ. એટલે જેમ જળ આવે અને વહેલું જતું રહે પછી એ પાછું ના આવે, એમ એમના ભગવદીય જેના હૃદયમાં મહાપ્રભુજી વલ્લભાચાર્યજી નિત્ય બિરાજે છે એના જે તરંગો છે, એના ભાવ એ સતત જ નવા નવા હોય. કબહુ પાર આવત નહીં હૈ. અનેક ભાવ કે તરંગ સ્વતઃ પ્રગટ હોતે હૈ, જાતે પ્રગટ થાય છે. એમાં એનું પોતાનું પણ સામર્થ્ય નથી હોતું, ભગવદીયનું પણ. સ્વાભાવિક ધર્મ તે, આ સ્વાભાવિક ધર્મ છે, કેમ કે મહાપ્રભુજી બિરાજી ગયા એના હૃદયમાં, એટલે હવે આવું થવાનું. ताते जानियत है जो जीव के हृदय में से अपार तरंग प्रकट हो ही नहीं, क्यों जो जितनी विद्या सीखे उतनो विद्या बलते कहे. હવે કહે છે કે જે જીવ છે એટલે કે ભલે દેવી છે, પુષ્ટિ માર્ગીય છે, પરંતુ જો તેના વલ્લભના યશગાન શ્રવણ કે ગાન કર્યા પછી પણ એને સંસાર આસક્તિ ગઈ નથી, ભગવદ આસક્તિ થઈ નથી, તો પછી તે જીવ કક્ષામાં ગણાય છે. અને જ્યારે તે જીવ કક્ષામાં હોય છે ત્યારે તેના અપાર તરંગ તેના હૃદયમાંથી પ્રગટ થઈ શકતા નથી. પછી જો મેં હમણાં કહ્યું એ જ આવ્યું. પછી કહ્યું કે ક્યારે જે બોલે છે કે જે પણ એના તરંગો દેખાય છે આપણને એ વિદ્યા બળના હોય છે. મેં કહ્યું કે મેઘાવી શક્તિથી જે પણ વલ્લભના વિશેના વિષયો ઉપર ખૂબ પ્રવચન કરી શકે છે એ વિદ્યાબળ, પણ તરંગ નવી ના આવે. એટલે કે તમને કેવી રીતે ખબર પડે કે આ વિદ્યાબળ છે કે આ તરંગો છે? તો જ્યારે જે પણ પ્રવચનની શરૂઆત થાય અને અંત આવે એ વચ્ચે જેટલા પણ પ્રસંગો આવે એ તમે વારંવાર સાંભળો તો તમને સમજાય કે આ તો એનું એ જ છે, આ તો જે પહેલા બોલ્યા હતા એ જ છે. આમાં તો આ સમયે તો આ જ આવ્યું, આ સમયે તો આ જ દ્રષ્ટાંત લીધું, આ સમયે તો આ જ વાત હતી. આ એનું વિદ્યાબળનું પરિણામ છે.
મહાપ્રભુજી વલ્લભાચાર્ય જેના હૃદયમાં બિરાજ્યા નથી એવું કહેવા માંગે છે શ્રી ગોકુલનાથજી। એટલે કહે છે कि ताते जानियत है जो जीव के हृदय में अपार तरंग प्रकट होई नहीं, क्यों जो जितनी विद्या सीखे उतनो विद्या बल ते कहे, परंतु अपार न होय, क्यों जो प्रमाणभूत है। और भगवदीयन के हृदय में तो श्री पूर्ण पुरुषोत्तम श्री महाप्रभु जी वल्लभाचार्य जी विराजत है, ताते कछु विद्या बल को प्रयोजन नहीं है। आप ही ते अनेक भाव तरंग उठी आवत है। એટલે એવું પણ કહી શકાય, ગોકુલનાથજી કહે છે કે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ જો શુદ્ધ હૃદય જોઈ અને આપણે ત્યાં બિરાજી ગયા આપ, પછી એનામાં વિદ્યા ન હોય તો પણ સ્વતઃ નવા નવા તરંગો પ્રગટ થયા કરે। ત્યાં વિદ્યાનો હોવું એવી કોઈ શરત નથી। કछु विद्या बल को प्रयोजन नहीं है। आप ही ते अनेक भाव तरंग उठी आवत है। कहा समुद्र में जैसे स्वाभाविक लहर मंद मंद उठत रहत है, तैसे भगवदीय के हृदय में ते भावन के तरंग अनेक स्वाभाविक उठत रहत है, परंतु जैसे समुद्र में पवन को जोर जब पावत है, तब वह पवन को संबंध पाई के लहर तरंग उच्छलित हुई गर्जना करत है, तैसे ही भगवदीय को जब पवन रूपी भगवदीयन को सत्संग जब पावत है, तब अति उच्छ्वासो आनंद सहित गर्जना सहित हृदय में ते भगवद रस भावात्मक अनेक भाव तरंग उच्छलित होते है। એટલે એમ કહે છે કે આમ તો જેમ સમુદ્રમાં મંદ મંદ લહેર આવતી હોય એવી જ રીતે આ ભગવદીયના હૃદયમાં બિરાજેલા વલ્લભ જે છે એ પ્રમાણ છે, તો પછી અલગ અલગ નવા નવા તરંગો જેવા મનોભાવ મનોરથો પ્રગટ થયા જ કરતા રહે છે। પણ કે ક્યારેક ક્યારેક પવન બહુ વધી જાય અને જેવી રીતે પૂનમ આવે તો એકદમ જ એ લહેરમાં ઉછાળો આવે છે, એવી રીતે જેના હૃદયમાં વલ્લભ બિરાજી ગયા છે એ ભગવદીય જ્યારે બીજા ભગવદીયને મળે છે, જેના હૃદયમાં વલ્લભ બિરાજેલા છે એવા બીજા ભગવદીયને, અને એનો જો સત્સંગ સાંભળે છે તો એના જે તરંગો છે એ વધારે પ્રબળ અને શક્તિશાળી બની જાય છે, એટલે કે વધારે ઊંચે જાય છે। જેમ છીન ઉતરે છીન ચડે, નિશ્વાસરે બીજો રહે, જેમાં છીન ચડે છીન ઉતરે, એમાં આ ભાવ છે કે જો બીજો ભગવદીય આવી ગયો તો પછી એ ખૂબ ઉપર જાય છે અને એનામાં આ તરંગોમાં આ રીતનો ફેરફાર જોવા મળે છે। હવે આ જે ટીકા છે અધૂરી છે, આ બાકીની રહેલી ટીકા આવતીકાલે આવશે। બોલો શ્રી વલ્લભાધીશ की जय हो, श्री गुसाई जी परम दयाल की जय हो, गोकुलनाथ की जय हो।